અહીં રાજકોટમાંથી એક ભાઈ હાવેણું લઈ અને ભમરાની વાહે દોડ્યો. હા, લતો વટી ગયો. તારી જાતનો ભમેડો મારું. આમ 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 કરવામાં નો કામ આવ્યો તો છૂટો ઘા કર્યો. એક ભાઈ ડેલીમાં નીકળ્યો તો એનું નાક ફોડી નાખ્યું. શું છે? સોરી, મારે તો ભમરાને મારું. પણ ભમરે હું તારું ખરાબ કર્યું? તો કે હું ભાડે રહું છું ને ઓયડીમાં, એમાં કે કાલનો આવ્યો તો તમને એમ કે એ જીવ છે ને ભલે ને રહ્યો, પણ આજ તો કે એમાં એ ડર કરવા માંડ્યો. અમે ભાડે રહીશી ને એને ઘરનું ઘર બનાવવું એમ. થાર મારી નાખો. ચોર પકડાઈ ગયો તે દી સાહેબે માર્યો. એ કે થોડે દિવસે ચોરી કરાય. એ કે સાહેબ શું થાય, રાતે નીંદર નથી ઉડતી. જગાડવા હું પટાવાળાને રાખવાની. હા, એ બહાર રોડમાંથી એક ભાઈ હાલ્યા જતા હતા, પાછળ 10-12 છોકરા બુસ્કોટની ચાળું ખેંચી જાય, કોઈ પડી જાય. એમાં પોલીસ વાળો નીકળો સ્કૂટર લઈને ઊભું રાખીને કે હાલ હાલ લુખા પોલીસ સ્ટેશન. પણ કે ભાઈ મારો સાહેબ કઈ વાંક? એ કે વાંક વિના 10-12 છોકરા વાહે દોડ્યા આવે. અરે ભાઈ સાહેબ, એ કે મારા છે અને ગુલ્ફી ખાવા સારું રકચક કરે. હા, 10-12 છોકરા તારા કે હા, અમારે ગરીબ માણસને બીજું શું હોય. હા, બસમાં એક ભાઈ ચડ્યો, લોટાની પેટી લઈને કાંથીમાંથી ભરાવી, નીચે ડોશીમાં બેઠેલા સીટમાંથી. એ કે ભાઈ પડે એમ નથી ને. એ કે પડે તો એમાં કાંઈ ભાંગે એવું નથી મારી. એમાં ભાંગે એવું નથી, અમારો મુંડો ભાંગી જાય એનું હું. ધોબીને એક ભાઈ કહેતા હતા, એ કે તું આ કપડાં કેવી રીતે ધોશ? મારે તો સમજવામાં નથી આવતું. પણ કે એમાં સમજવાનું ધોવાતા હોય એમ ધોવાય. હા, જો હજી ટુવાલ કેવો સરસ બનાવી દીધો. ઓઈલો કે ભાઈ ટુવાલ નહીં, મેં તને ચાદર દીધી હતી. ચાદરનો ટુવાલ થઈ ગયો. બોલો કેવો ધોયું હોય છે. એક છોકરી એક દી એના પ્રેમીને કહે તું મારી સાથે લગ્ન કર, હું દુઃખમાં અને તકલીફમાં તને મદદ કરીશ. બોલ્યો કે પણ મને ક્યાં કાંઈ તકલીફ છે. એ કે લગ્ન કરી પછી પડે ને. હા, રાજકોટ તો રાજકોટ છે ભાઈ. હા, આ રાજકોટની તો મજા જ કાંઈક અલગ પ્રકારની છે. મજા જ આવ્યા કરે, મજા જ આવ્યા કરે એવું આ રાજકોટ છે. ભલે ને હવે ઉધારમાં લાવ્યા કરે તોય મજા જ આવ્યા કરે. બે બેનપણીઓ ભેગી થઈ હતી. એમાં એક ભાઈ એની બેનપણીને કે મારો ઘરવાળો એ કે મારા રોજ વખાણ કરે કે કેવું સુંદર તારું મુખડું છે, તારા વાળ પણ સુંદર છે, તારી ચાલ પણ સુંદર છે, કપડાં કેવા સુંદર લાગે છે. પછી એની બેનપણીએ કીધું કે એને આંખના ડોક્ટરને બતાવી લઈ જાય. હા, તું કહેશ એવું આમાં કાંઈ છે નહીં. બે લોપિયા ભેગા થઈ ગયા. એક જણો કે આજ કેમ તું મોડો આવ્યો? તો કે ભાઈ એક ભાઈનો જીવ બચાવ્યો. કે કેવી રીતે? કે એ મારી પાસે આવ્યો. એ કે ભાઈ લાખ રૂપિયાની જરૂર છે, જો લાખ રૂપિયા ન મળે ને તો મરી જવું પડે એમ છે. પછી કે તે શું કીધું? મેં કીધું મરાતું હોય છે કે તું તારે લઈ જઈજે. પછી એ કે પછી આપ્યા નહીં. તો કે એમાં કેમ બચાવ્યું? એ કે આ ક્રોધ ક્ષણિકનો જ હોય. 5 મિનિટ બેહાડજો એટલે ગળા ફાવો ખાવાનું હોય એ બંધ રહે, જલેબી ખાતા હોય. હા, જાજીવારી થંભે નહીં. રાતે એક જણો જાગ્યો અને આમ હાથ બત્તી લઈને શેરડા મારતો હતો. બધા રૂમમાં ઓહરીમાં રહોળામાં. એની ઘરવાળી કે અત્યારે શું લાઈટ કરીને જોવો છો? એ કે જોઉં છું ક્યાંય લેપ ચાલુ નથી ને. બિલ મારી નાખે. પેલા કીધું લાઈટ બરતી હોય તો એમને મેં ખબર પડે. હા, એક જણાની તબિયત બરોબર નહોતી. એના છોકરાને કહે અહીંયા આવ. શું છે બાપુજી? જાય કે બાજુવાળા પરસોત્તમભાઈ ત્યાંથી બામ લેતો આવે, માથું ચડ્યું છે. એ છોકરો ગયો. થોડીક વાર પછી આવ્યો. એ કે ભાઈ બાપુજી એને ત્યાં બામ નથી એમ કીધું. એમ કીધું કે હા, કે તો આપણા કબાટમાં શીશી પડી છે એમાંથી લગાવો. પાડોશીમાં એ માનવતા નથી રહી. ડબલ સવારી સાયકલ લઈને બે જણા જતા હતા. એમાં એક સીટમાંથી બેઠો હતો, એને હેન્ડલ પકડ્યું હતું. પાછળ બેઠો હતો ને એ પેડલ મારતો હતો. હવે તો આ સારો યુગ છે. મેં તો આ સાયકલનું જોયેલું.
ગામડાની સાયકલમાં 3 વસ્તુ ન હોય: બ્રેક ન હોય, સીટ ન હોય, પંખા ન હોય અને પેડલ ન હોય. એ ધરી એવી લીસી થઈ ગઈ, છટકે ને એટલે સીધી ઘૂંટીએ જ અડે, ઘડીક તો અંધારા આવી જાય. પાછળ બેઠો તો એ પેડલ મારે, સીટ ઉપર બેઠો તો એ વળી હેન્ડલ પકડીને બેઠેલો, આમ સળામાં સાયકલ જાય. એમાં ઓલો ઢોરો ચડી ગયા પછી વાહે પેડલ મારતો મારતો કે હવે હું હાફી રહ્યો હો ભાઈ. ઓલો કે એ વાત સાચી છે, તોય મેં બ્રેક મારી રાખી એમ કે નકર પાછા પડે. પેલા કીધું આ બ્રેક મારીને તો ઠકવી દીધો આને. ઓલો વાંહથી જોર કરી જાય ને ઓલે બ્રેક રાખેલી એમ કે પાછા પડી જા હોય. એક દી એક શેઠમાં ભૂરો કરીને એક માણસ નોકરી કરે. તો શેઠ કે ભૂરા બજારમાં જા અને મારું મોઢું સરસ દેખાય એવો અરીસો લેતો આવ્યો. તો પૂરો ગયો એ ગયો. રાતના 9 વાગ્યા તોય આવ્યો નહીં. હવે ત્યાં મોબાઈલની ફોનની કોઈ વ્યવસ્થા નહીં. 9:30 દુકાન વચાવી ત્યાં સુધી પૂરો ન આવ્યો. તાળું માર્યું ને ત્યાં પૂરો દેખાણો શેરીમાં સાયકલ લઈને. એલા કે તું ક્યાં ગયો તો? એ કે ભાઈ આખા રાજકોટની દુકાનો જોઈ, બધાની આરીસા જોયા, પણ તમારું મોઢું ન દેખાણું, મારું જ દેખાણું બધું. આવા કીધું ઘીરે રહેતા હોય થાળું. હા, અમુકને બહાર ન કટાય. એતા ભમતા ભલા સંત કવિ અને સપૂત, એતા ઘર બેઠા ભલા મૂર્ખ નાર ને કપૂત. એને બહાર ન કટાય, બહાર કાઢો તો વાવાઝોડા કરે. હા, મેયર સાહેબ એક દી નીકળ્યા હતા સિટીની સ્વચ્છતા જોવા. એમાં કાગળિયા ઉડતા હતા. તો પટાવાળાને કે આ શું ઉડે છે? એ કે આ સ્વચ્છતા માટે આપણે જે જાહેરાત છપવી હતી ને એ કાગળ ઉડતા. બોલો, કીધું ઈ તો ભેગા કરી લ્યો. હા, આપણું ગુજરાત સ્વચ્છ ગુજરાત. એકલા અહીંથી ગુજરાત સ્વચ્છ ન થાય, પણ આ દેશનો એક એક નાગરિક છે, ગુજરાતનો એક એક માણસ છે, એ પોતપોતાનું આંગણું વાળી નાખે ને તો બધાય રોડ સ્વચ્છ થઈ જાય ને આખું ગુજરાત સ્વચ્છ ગુજરાત બની જાય. નથી સસ્તા માલ લઈને નીકળતા કેટલાય. હા, હરાજી થતી હોય. બોલો, એમાં માણસો ભેગા થઈ ગયેલા. એમાં એક ભાઈ કે એ ભાઈ કે મારું પાકીટ કાંઈ ખોવાઈ ગયું, 10,000 રૂપિયા છે, એમાં બોલો તો જે કોઈ આપે એને 1,000 રૂપિયા ઇનામ. ઓલો બોલે એ પેલા પાછળથી એક ભાઈ કે આપણા 2,000. ત્રીજો કે આપણા 6,000. બોલો, હરાજી મેલ પડતી ને આની હરાજી ઉપડી ગઈ. હવામાં આમ તલવાર એક જણો હમેર ગયો, મારી નાખું, કાપી નાખું, વીખી નાખું. પણ કોકે કીધું કે આ કોની સામે હમેળા કે ભૂત સામે મારી નાખું, કાપી નાખું. તો એક જણો કે ભૂતે તારું હું બગાડ્યું? કે ધોતિયું. મૂકી દો મને, આજ હું નહીં કા ભૂત નહીં, એનો વંચલો રહેવા દો. એક જણો કે ભાઈ લાય હું ધોઈ દઉં, ચલવાય મૂકી. એક ભાઈ એની ઘરવાળીને કે મને કે રોજ રાતે કે રોજ સપનામાં ભૂત આવે છે. એ કે જેવા હોય એવા આવે. એ કે છકડો રિક્ષા લઈને જતો હતો ને તોય કે પારીમાંથી બેઠું હોય એમ લાગતું. છકડા રિક્ષાવાળાને રિક્ષામાં અવાજ આવતો હતો, ખળીંગ ખળીંગ ખળીંગ. તો ગેરેજવાળાને ત્યાં જઈને રિક્ષાને બ્રેક મારીને રિક્ષાનું સ્ટેરિંગ પકડીને ઊભો ઊભો એક ભાઈ ઊભો હતો. એને એમ કે ગેરેજવાળો હોય છે. એ કે ભાઈ આમાં અવાજ આવે છે. ઓલો કે તો તમે નીચે ઉતરી જાઓ, મારે જોવું પડશે. નીચે ઉતરી ગયો તો ઓલો લીવર મારીને બેસી ગયો. ત્યાં ગેરેજવાળો સામેથી પાન ખાઈને આવ્યો. રિક્ષાવાળો કે બોલો ભાઈ રિક્ષા લઈને ગયો, આમાં અવાજ આવતો તો જોવા, પણ કે ઈ ગાંડો હતો. 3 કલાકે આવ્યો. એટલે કે ક્યાં ગયો તો? કે હું તો પછી ચોટીલા દર્શન કરી આવ્યો. તો ગેરેજ વાળો ઓલાને કે તોય તારા ભાઈ આમાં ભલે 3 કલાકે આવ્યો તો ખરો. હા ને કાંઈ ગાંડાને નેઠો હોય.
વાત આપણે ગાંડાની કરી છે. ગાંડો દુનિયાને નથી નડતો, ગાંડો પોતાના જ લુગડા ફાળે છે. જેટલા ડાયા છે ને એટલા જ આ દેશને નડ્યા છે. ધ્યાન ડાયાનું રાખવું પડે, ગાંડાનું નહીં. હા, ગાંડો તો પોતાના લુગડા ફાળે, પણ ડાયા છે ને એ કોકને ધાન ખાવા નથી દેતા. આ ઉદાહરણ ડાયા માટે છે. સફેદ લુગડા હોય એમાં જ દાગ પડે. ઘણા નથી કહેતા અમારે કોઈથી કોઈ આયરે વાંચો નહીં, પણ કીધું તમારે માગીને ચા પીવો, માગીને બીડીયું પીવી, તમારે વાંચો શું હોય. હા, ઇમિટેશન જ્વેલરી એટલે બગસરાનો માલ, ટૂંકામાં પિત્તળના દાગીના બનાવે ને એને ઇમિટેશન કહે. સુધરેલી ભાષામાં ખબર ન પડે ઇમિટેશનનું કરે છે. કે ઇમિટેશન એટલે તો કે ખોટું કામ કરે છે. મનસુખભાઈનો છોકરો તો કે એનો બાપે એવો જ હતો, હાથ પેટી ત્યાં ખોટું જ કરતા આવેલા. કીધું આ ઇમિટેશન ખોટું એટલે કોઈનું હોમ નથી ખાઈ જતા. હા, તમે જુઓ અટાણે સોના ને ચાંદીના ભાવ કેવા થઈ ગયા. બાયુને હાર લઈ દો તો ઉધરસ બંધ થઈ જાય. મંગલસૂત્ર લઈ દો, હા તો મંગલ વર્તાવા મને કીરે. બોલો, જેવી તેવી જમાવટ છે. વીટી તો કે 2 ઈટી. એક જણા એની ઘરવાળીને 2 નાખીને દેકારો બોલી ગયો. કોઈએ કીધું શું છે? કે એને જોતી હતી વીટી, પછી કે મેં 2 ઈટી. હા, નદીમાં ઘોડાપુર આવેલું ભાઈ. હા, વરસાદ બારે મેં ખાંગા થયેલા કે ચડ્યા વાદળા ઘુમી કાળા દોરડા અંબર સોપે દસ્યુ ઉત્તરાદીમાંથી ઉછળ્યા દરાર. ત્યાં તો મોરલા ઝીંગોયરા સાથે વાહરી મંડાણી જડી એક ધારા. મેઘ રાજા મંડાણા અપાર રેમંડ ટીયા ઇન્દ્ર પડતાળા પાણીવાળા હાથીવાળા આવા પ્રલયકારા પૂર છે. નદીની માલિપા ખળખળાટ વયા જાય છે. ઘોડાપુર આવેલું નદીમાં. એમાં એક જણો નદીનું પૂર જોવા માટે ગયો, પગ લપસ્યો, માંડ્યો તણાવા. તણાતા એક માછલી હાથમાં આવી ગઈ, પકડીને કાંઠે ઘા કર્યો. એ કે તું તો જીવી જા, મારું થાવું હોય એમ થાય. મરતો ગયો ને મારતો ગયો. બોલ, એક ભાઈ તો એના છોકરાઓને કે, નાનો છોકરો હતો એને બોલાવ્યો. એના છોકરાને કે હું તને કેટલી વાર વિનંતી કરું છું કે આ વાળ ટૂંકા કરાવી નાખ, કાનમાંથી કળી કાઢી નાખ. હું થાકી ગયો હવે, પણ કે ફેશની યુગ છે. બાપુજી તમને શું ખબર પડે? ભાઈ અમને ખબર પડે છે એટલે જ આ હૈયું બળે છે. અટાણે મને બળતરા ઉપડી છે છાતીમાં. છોકરો કે પોતાના હોય એને બળે. એમ નહીં બેટા, તું કેતો તને 500 રૂપિયા આપું વાપરવા, વાળ ટૂંકા કરાવી નાખ, કાનમાંથી કળી કાઢી નાખ. હવે અમને શરમ આવે, પણ કે બાપુજી એમાં શું શરમ આવે છે? કે બેનને જોવા આવે છે, બીજેથી ફોન કરે છે કે નાની બેબીનું કરવું હોય તો કયો. આ છોકરાઓને અટાણે ફેશન એવો, કાનમાં કળીઓ નાનતે. પછી કે છોકરીઓ બંગડી નથી પહેરતી. કીધું હવે તમે પહેરવા માંડ્યા પછી એને એમ કે આ બે નહીં હાલે. હા, આપણે બંધ કરી દો. હા, કેવો ફેશની યુગ આવ્યો છે. હા, અત્યારે અહીંયા રાજકોટની તો વાત જ જવા દો ભાઈ. હમણાં હું એક જગ્યાએ ઉઠમણામાં ગયો, એવું ઉઠમણું ભાઈ, હોલમાં ટીપાઈ મોટી રાખેલી ને સફેદ ઓછાળ ટીપાઈ ઉપર પાથરેલો. ત્યાં ગુજરી ગયા હતા એનો ફોટો, ગુલાબના ફૂલનો હાર ને આવડી કાંડા જેવી અગરબત્તી, સફેદ ગાદલા, સફેદ ઓછાળ, સફેદ તકિયા, સફેદ જભાન, સફેદ ટોપી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એવી ડિસિપ્લિન ની ઉઠમણું જોઈને આપણને એમ થાય કે હાલો આપણે મરી જાય. હમણાં એક ભાઈ ના બાપા ગુજરી ગયા હતા. તમે બધા ઉઠમણામાં ગયા. વળી મેં બાપાના દીકરાને પૂછ્યું, બાપુજી કાંઈ બીમાર હતા? બાપાનો દીકરો કે ના રે ના, છેલ્લા પ્લોટનું બૂચ મારીને ગયા. જાતા જાતા બૂચ મારી જવાનું. બોલો. હા, એક ભાઈ આમ બજારમાં નીકળ્યા ને તે દવાખાને બહાર બોર્ડ માર્યું હતું, ડોક્ટર ફલાણા ફલાણા ડિગ્રી DVD.
ઓલા માણસને એમ થયું કે ભાઈ આ ડિગ્રી કંઈક નોખા પ્રકારની. ગયો અંદર, સાહેબ બેઠા હતા, પગ માથે પગ ચડાવેલા, લાંબી થાય એવી ખુરશી, ચશ્મા. બોલો ભાઈ. એ કે મારે દવા નથી લેવી, પણ હું તો આ પૂછવા આવ્યો છું, આ ડિગ્રી DVD એટલે શું? તો કે એના 200 રૂપિયા થાય. ભાઈ આ કહેવાના 200 રૂપિયા થાય. તો એટલે 200 રૂપિયા આપ્યા. કે હવે કયો? તો કે ડી એટલે ડિગ્રી, બરોબર, વી એટલે વિનાના, ડી એટલે ડોક્ટર, ડિગ્રી વિનાના ડોક્ટર. ચાલો જાય, આપ જઈ શકો છો, હજી બીજા ગ્રાહક આવે ને. હવે એમાંય ધંધો હાલતો તેને. ગમે એ દવા આપો તો અટાણા હાલે એવું, બોર્ડ મારો તો હાલે એવું, કાંઈ વાંધો નથી. હા, રેલવે સ્ટેશને બોર્ડ માર્યું હતું, સૌરાષ્ટ્ર મેલ 5:30 વાગે આવશે. 6:30 થયા ને ટ્રેન ન આવી. એક ભાઈ તપી ગયો, એ કે ટાઈમે ટ્રેન નથી આવતી ને હું બોર્ડ માર્યું છે? તો પટાવાળો કે આ બોર્ડ માર્યું એટલે તમને ખબર પડે છે ને. આ મોળી આવી, નકર તમને શું ખબર 2 દી પછી આવે તો. ટ્રેનમાં ટીટી આવ્યા. હા, બધાની ટિકિટો ચેક કરતા હતા. એમાં એક ડબ્બામાં 4 જણા બેઠા હતા. એને કે ભાઈ આગળ સ્ટેશન આવે ને ત્યાંથી તમે આ ડબ્બો બદલી નાખજો. કેમ? એ કે આ ડબ્બો વચ્ચેથી કપાઈ જવાનો છે. તો ઓલા કે અમે તો ખૂણામાં બેઠા છીએ. એને એમ કે ઊભો કાપવાના છે.